આ પગલું હું કદાચ વહેલું પણ ભરી શકી હોત. રાજનીતિમાં મેં થોડું વહેલું એન્ટર કરી દીધું હોત કે મારામાં એ ડર્ટ એ મેલાપણું ન આવે. એવરી વોટ કાઉન્ટ્સ, એટલે યુ ગો એન્ડ વોટ. કારણ કે મહિલાઓને ડગલે ને પગલે પડકારો સહન કરવા પડતા હોય છે. If she is joining and jumping into politics, then why not me? એવી ઈચ્છા છે કે હું લોકો મારા સુધી પહોંચી શકે એનું એક માધ્યમ બનાવીશ. અને ખરાબ વાત એ કે લોકોને મિસગાઈડ કરવા કે વલ્લે કરવા. ઇલેક્શનમાંથી તમે ફ્રી થાવ એટલે તમારે ડિટેલ પોડકાસ્ટ આપણે જરૂર કરશે. અત્યારે તમારા સમયને ધ્યાનમાં હું ઓલવેઝ લાસ્ટ બેન્ચર રહેલી છું. ભણેશ્રી ફર્સ્ટ બેન્ચર રહેલી નથી. તો હું અલગ અલગ શહેરોમાં, અલગ અલગ દેશોમાં હું ફરતી હોઉં છું કે લોકો મારા સુધી પહોંચી શકે. નમસ્કાર મિત્રો, હું ઋષિ ત્રિવેદી એક ખૂબ જ નવો કોન્સેપ્ટ લઈને આવી રહ્યો છું. આજ સુધી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોડકાસ્ટ ટોક દ્વારા ઉમેદવારો સાથે વાત કરવામાં આવી નથી. આજે આપણી વચ્ચે વોર્ડ નંબર 10ના ખૂબ જ લોકપ્રિય નેતા આરજે આભા મેડમ છે. મેડમ વેલકમ છે. થેન્ક યુ. આપનો આ સમય દરમિયાન સમય આપ્યો તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. મને ખૂબ ગમશે. મેડમ, શરૂઆતના આપના બાળપણના દિવસો અને અભ્યાસ વિશે થોડી વાત કહેશો? બાળપણ વિશે એટલે બાળપણ એઝ ઇન કેવી રીતના? તમે કેવા તોફાન તમારા અમુક જે બધા યાદ કરતા હોય? તોફાની તો હતી. હું ઓલવેઝ લાસ્ટ બેન્ચર રહેલી છું. ભણેશ્રી ફર્સ્ટ બેન્ચર રહેલી નથી. પછી કોલેજીસમાં ને એમાં બંકવાળી રહેલી છું. એટલે હા, થોડી નોટોરિયસ, થોડી તોફાની ખરા. પણ ખબર નહીં, પર્સન્ટેજ કવર કરી લીધી હતી છેલ્લે ભણીને. એટલે આમ લોકો કહેતા હતા કે તું જાજી મહેનત કર તો ઘણી આગળ ભણવામાં વધી શકે એમ છો. પણ ઇટ વોઝ ઇનફ. સારા મારા 85% આસપાસ મેં કવર કરી લીધા હતા 12થમાં બોર્ડ્સમાં, વિચ ઇઝ નાઇસ એન્ડ સેટિસ્ફાઈંગ. અને એના સિવાય બીજું શું તમે પૂછ્યું? તમારું સ્ટડી ક્યાં સુધી તમે શું કર્યું છે? મેં એકચ્યુઅલી બીકોમ કરેલું છે, મેં બ્રોડકાસ્ટ જર્નલિઝમ કરેલું છે, મેં વચ્ચેથી કેબિન ક્રૂ કોર્સ પણ કરેલો છે, વિચ ઇઝ સર્ટિફિકેટ કોર્સ. એન્ડ દેન મેં MBA કરેલું છે, વિચ ઇઝ મેનેજમેન્ટ કોર્સ. મેડમ, કોઈ એવો સ્પેસિફિક મુમેન્ટ કે કોઈ તમને એવો બનાવ તમારી સાથે પણ બન્યો હશે કે જેથી મને એવું થયું કે હું રાજકારણ ક્ષેત્રમાં આવું? રેડિયોમાં કામ કરતાં ઘણી બધી સોશિયલ એક્ટિવિટી કરતાં લોકોમાં પરિવર્તન જોવા મળ્યું. અમુક લોકોમાં મને એની જિંદગીમાં પરિવર્તન, એના વિચારોમાં પરિવર્તન મારા કારણે જોવા મળ્યું. તો એ બધી મેટર જોઈને મને એવું થયું કે મારે લોકોની વચ્ચે વધારે રહેવું જોઈએ અને મારે એવું અસરકારક ફિલ્ડ પસંદ કરવું જોઈએ કે જે વધારે લોકો સુધી પહોંચે અને મારી જેમાં પહોંચ થોડી વધારે વિશાળ હોય. કોઈ પ્રાઇવેટ રેડિયો કે કોઈ પણ કંપનીમાં કામ કરું તો વિચ ઇઝ કોર્પોરેટ અને બધાના અલગ અલગ રૂલ્સ હોય જે હોવા પણ જોઈએ. તો એ રૂલ્સમાં એ ફોલો કરી અને કામ કરું એક દાયરામાં રહીને, એની બદલે હું જનતાની વચ્ચે જઈ અને એમને હું સાંભળીને એમની સાથે રહીને કામ કરું તો મને વધારે મજા પડશે. એટલે મેડમ, તમને કોઈ એવો મુદ્દો લાગતો હોય કે આ મુદ્દાની અત્યારે સઘન જરૂરિયાત છે કે આ ચેન્જ થવું જ જોઈએ? જો અત્યારે આમ તો ઘણા બધા મુદ્દાઓ છે, પણ અત્યારે હું જે જગ્યાએથી લડી રહી છું, વિચ ઇઝ સ્થાનિક ઇલેક્શન. સ્થાનિક મુદ્દાઓ ઘણા બધા છે, બેસિક મુદ્દાઓ ઘણા બધા છે. એમાં પાણી ને ગટર ને સ્વચ્છતા ને ઘણું બધું બેસિક ઘણું બધું. પણ મને એવું લાગે છે કે સૌથી પહેલી વસ્તુ જેના પર હું કામ કરીશ એ છે લોકો મારા સુધી પહોંચી શકે. એ જેઓ પહોંચી શકશે, મને ઓળખશે, એટલે જે મને ઓળખે છે એવું મને લાગે છે, પણ મારા સુધી પહોંચી શકશે તો એ વધારે કમ્ફર્ટેબલ રહેશે. મારે કનેક્શન હંમેશા રાખવું છે. જે મેં રેડિયોમાં રહીને કે પછી સોશિયલ મીડિયામાં રહીને મેં હંમેશા લોકો સાથે કનેક્શન બાંધીને રાખ્યું છે, એક લાગણીનું જોડાણ રાખ્યું છે, એક તાતણો જોડેલો રાખ્યો છે. એને મારે હંમેશા સ્ટ્રોંગ કરતો રહેવો છે. એટલે મારે એવી ઈચ્છા છે કે હું લોકો મારા સુધી પહોંચી શકે એનું એક માધ્યમ બનાવીશ, જેથી કરીને હું જ્યાં પણ કામ કરું ત્યાં લોકો ડિરેક્ટલી દે કેન અપ્રોચ મી એન્ડ ટેલ દેર નેસેસરીઝ અને કમ્પ્લેન્સ. દે કેન શેર દેર કમ્પ્લેન્સ ઓર વખાણ પણ આવીને કરી શકે ડિરેક્ટલી મારા સુધી આવીને. એ જ મેડમ, એક્ઝેક્ટલી અત્યારનો બહુ મોટો મુદ્દો એ છે કે કોઈ પણ લોકો ચૂંટાઈ જાય છે
પણ પછી જે 5 દેખાતા વર્ષ સુધી દેખાતા નથી. એક તો તમે આટલા ઊંચા પ્લેટફોર્મે ઓલરેડી છો, આમ કહેવાય ને મેં તમને ડીએમ કર્યો, તમે ડીએમ જો એ મારા માટે આમ કહેવાય ને બહુ સારી વાત છે. અને ફર્સ્ટ અટેમ્પમાં તમારો પોડકાસ્ટ મને મળ્યો. હું તો એઝ અ બિગિનર છું હજી, તો એ આપનો પણ કેમ નહીં, જો હું બિગિનર જ છું ને અહીંયા. હું આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ કે તમે સરસ આગળ પ્રગતિ કરો. હા, થેન્ક યુ મેડમ. મેડમ, આજકાલના યુવાનો છે તે રાજકારણને ખરાબ માને છે, જેથી શિક્ષિત યુવાનો રાજકારણમાં નથી આવતા. આમના વિશે આપ શું કહેશો? મારે એ જ કહેવું છે, જે પણ લોકો મને કોઈ પણ માધ્યમથી, તમારા માધ્યમથી જોઈ રહ્યા હોય, કે મને જોઈને હું એક દોર હતો 2010 ને 2011ની આજુબાજુ મેં રેડિયો જોઈન કર્યો, ત્યારે ઘણા બધા યંગસ્ટર્સ મારી પાસે આવતા કે મને પણ તમારી જેમ રેડિયો પર બોલવું છે, મને પણ આરજે બનવું છે. મારી એવી ઈચ્છા છે કે લોકો ઇન્સ્પાયર થાય અત્યારે મારાથી, અને એમ કે મારે પોલિટિક્સ જોઈન કરવું છે. ઇફ શી ઇઝ જોઈનિંગ એન્ડ જમ્પિંગ ઇન ટુ પોલિટિક્સ, દેન વાય નોટ મી? તો હું ઈચ્છું છું કે યંગસ્ટર્સ ઇન્સ્પાયર થાય, આ જગ્યા પર આવે અને એ આ સિસ્ટમનો હિસ્સો બને. તો એક તો પહેલી વાત એ કે એ પોલિટિક્સનો હિસ્સો બને, રાજનીતિનો હિસ્સો બને, નવું એક ફ્રેશનેસ લઈ આવે, ફ્રેશ આઈડિયાઝ અને નવી એનર્જીનું રોપણ કરે, એવી મારી ઈચ્છા છે. એટલે યંગસ્ટર્સને એક આ. અને બીજું, યંગસ્ટર્સને બીજું એક મેસેજ હું એ આપીશ કે યંગસ્ટર્સ જનરલી વોટ આપવામાં આળસ કરતા હોય છે. એટલે વોટ આપવામાં એ આળસ કરે છે, એ મને નથી યોગ્ય લાગતું. આળસ કરતા હોય કે કોઈ પર ભરોસો ન હોય કે કોઈ પણ કારણોસર કે આપણે એક મતથી શું થવાનું. ભાઈ, એવરી વોટ કાઉન્ટ્સ, એટલે યુ ગો એન્ડ વોટ. મેડમ, એ પણ ખૂબ સાચી વાત છે કે આજકાલ દિન પ્રતિદિન મતદાન ઘટતું જાય છે, કે જે પર્સન્ટેજ છે. મેડમ, એવો કોઈ આપનો શોખ કે જે આ ફ્રી ટાઈમ મળો ને માઇન્ડને રિલીઝ કરવું હોય ત્યારે તમે ફોલો કરતા હોય? અત્યારે જરાય ફ્રી ટાઈમ નથી મળતો. અત્યારે તો હું જ્યારે પણ સમય મળે છે ત્યારે મારું બાળક છે 6 મહિનાનું, એટલે ઓ માય ગોડ, એક તો બચ્ચાઓ છે ને એટલા નિર્દોષ હોય છે, અને એની મુસ્કાન જોઈને તમે બધું જ ભૂલી જાઓ. એટલે અત્યારે તો મારો મેક્ઝિમમ સમય મારા બાળકને જ્યારે પણ સમય મળે ત્યારે એની સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું. અને એ મારા માટે બસ એ બધી નવી એનર્જી આપી દે છે, મારો થાક ઉતારી દે છે, બધું જ તમે જે કહો એ એવરી પોઝિટિવિટી હી ગિવ્સ. પણ એના સિવાય મને મ્યુઝિકનો શોખ છે. હું મ્યુઝિક સાંભળવું પસંદ કરું છું, અલગ અલગ પ્રકારનું. એના સિવાય રીડિંગ, પણ નોટ ધેટ મચ, કારણ કે થોડું પેશન્સ જોઈએ અને બીજા કામ ન હોય અને સરસ રીતના આરામ હોય ત્યારે વાંચી શકાય. બીજું, ટ્રાવેલિંગનો મને બહુ જ શોખ છે. એટલે આઈ યુઝ ટુ ગો ઓન ટ્રીપ્સ. જ્યારે પણ મને બ્રેક જોઈતો હોય તો હું અલગ અલગ શહેરોમાં, અલગ અલગ દેશોમાં હું ફરતી હોઉં છું, અને આઈ હોપ કે એ કન્ટિન્યુ રાખી શકું. પણ એનીવે, મને ટ્રાવેલિંગનો પણ એટલો જ શોખ છે, તો આઈ ટ્રાવેલ અ લોટ. અને મેડમ, મને તમારો સાંભળવાનો પણ શોખ છે. અરે સો સ્વીટ. હું બોલે રાખીશ, કારણ કે મને બોલવાનો પણ શોખ છે. ઓકે મેડમ, હું તમારી સાથે એક રેપિડ ફાયર ગેમ રમીશ, જેમાં તમારે શોર્ટમાં આન્સર આપવાનો છે. આજકાલના યુવાનોનો એક પ્રોબ્લેમ જે તમને લાગતો હોય? મે બી 24/7 ઓન ફોન. એટલે જુઓ, ડિજિટલ મીડિયા અને ટેકનોલોજી, એઆઈ, હું એબ્સલ્યુટલી એના ફેવરમાં છું. પણ લોકો છે ને એ થોડું પોતાના લોકો સાથે ને પોતાના ગમતા સમયમાં એ પ્રેઝન્ટમાં રહેવાની બદલે ફોન પર રહે છે ને, એ એક માઇનસ છે. કોઈ એક એવો ફેરફાર જે તમે સૌથી પહેલાં કરશો? માધ્યમ કે જેના દ્વારા લોકો મારા સુધી પહોંચે એવું હું કરીશ. ઓકે. રાજકારણની એક સારી અને ખરાબ વાત? સારી વાત કે બહુ જ બહોળા અમાઉન્ટ ઓફ પીપલ સુધી પહોંચી શકાય, લોકો સુધી પહોંચી શકાય, એના માટે સારા કામ કરી શકાય. અને ખરાબ વાત એ કે લોકોને મિસગાઈડ કરવા કે વલ્લે કરવા એ પણ ઇઝી રહે. મેડમ, તમે પોડકાસ્ટ ટોક પસંદ કરશો કે રેલી સ્પીચ? બંને. ઓકે. કારણ કે મને પોડકાસ્ટ પણ ગમે છે, કારણ કે ડિટેલ્ડ કન્વર્ઝેશન મને કરવા ગમે છે, એમનેમ પણ, એ પર્સનલી પણ એન્ડ પ્રોફેશનલી ઓલ્સો. અને રેલીની અલગ જ વાત છે, એટલે રેલી ઓલ્સો. તો ઇલેક્શનમાંથી તમે ફ્રી થાવ એટલે તમારો ડિટેલ પોડકાસ્ટ આપણે જરૂર કરશે. અત્યારે તમારો સમયને ધ્યાનમાં રાખીને હું જાજો ડિટેલમાં નથી જતો. ચોક્કસથી કરશું, આપણે આરામથી વાતો કરીશું. મેડમ, તમારા લાઈફનો બિગેસ્ટ રિગ્રેટ જે તમને રહી ગયો, જો મારી પાસે કાશ ટાઈમ મશીન આવે તો હું આ મારું સુધારીશ?
રિગ્રેટ કે સુધારીશ એવું નહીં કહું, પણ હા મેં આ પગલું હું કદાચ વહેલું પણ ભરી શકી હોત. રાજનીતિમાં મેં થોડું વહેલું એન્ટર કરી દીધું હોત તો પણ થઈ શકત એવું. પણ બાકી આમ જોવા જઈએ તો સમય સાથે રહેવાવાળાને રિગ્રેટ ઓછા રહેતા હોય છે, એટલે જો યાદ નથી આવતું બહુ ક્વિકલી. મેડમ, તમારા લાઈફનો બિગેસ્ટ લાઈફ લેસન શું છે? લાઈફ લેસનની અગર વાત કરું તો પડકારો ઘણા બધા સહન કરવા જ પડતા હોય છે દરેકને, અને મહિલાઓને ખાસ. અને મને એક વસ્તુની જાણ ઘણી બધી વખત થઈ કે થોડું એકદમ સારું હોવું ને ઇઝ નોટ ગુડ ઇન ધીસ ટાઈમ. થોડું તમારે એક્સ્ટ્રા શાર્પ થઈને સ્માર્ટ થવું જરૂરી હોય છે. હવે હું એમ તો નહીં કહું કે થોડું ખરાબ થવું પડે, સારાઈનો એક અલગ જ જગ્યા હોય છે, પણ છતાંય આઈ હેવ લર્ન્ટ ઇટ. ઓર મને એવું લાગે છે, મેં એવું જોયું છે ને જાણ્યું છે કે સાવ સારા માણસો બિચારા થોડા રહી જતા પાછળ વધારે રહી જાય છે. એ વાત તમારી મેડમ ખૂબ સાચી છે. જે આ સ્પેસિફિક તમારું ફિલ્ડ તો એવું જ છે કે જેટલા સારા રહ્યો એટલું આગળ જવાના ચાન્સીસ ઓછા છે. હવે જો હું એવી કોશિશ કરીશ કે હું જેવી છું, અને હું એટલી ખરાબ છું નહીં, તો હું જેવી છું હું એવી જ રહી અને આગળ વધું, એવી મારી કોશિશ હંમેશા રહેશે કે મારામાં ડર્ટ, મેલાપણું ન આવે. અને હું બતાવીશ કદાચ કે ભાઈ ના, તમે સારા રહીને, સારા માણસ રહીને પણ કોઈ પણ ફિલ્ડમાં સરસ રીતના કામ કરી શકો છો. મેડમ, સ્પેસિફિક કહું ને, મને આટલું બધું આમ નહોતું કે હું તમારી સાથે આટલી કમ્ફર્ટેબલી ટોક કરી શકીશ. કારણ કે એઝ હું નાનેથી જોતો તમને એઝ આરજે, મા માટે તો એમ હોય કે આરજે આભા મેમ એટલે કે એની સાથે પોડકાસ્ટ કરવું આટલું ઇઝી નહીં હોય. લે તો ઇઝી લાગ્યો ને? ખૂબ ઇઝી લાગે. આમ હવે તો આપણે નક્કી કરી લીધું કે આપણે ડિટેલ્ડ પોડકાસ્ટ કરવાના છે. થેન્ક યુ. મને બહુ જ ગમ્યું, અને હું ઈચ્છું છું કે તમે બહુ ગ્રો કરો, સરસ મહેનત કરો. મેડમ, તમને પણ બેસ્ટ ઓફ લક છે. થેન્ક યુ સો મચ, આઈ રિયલી નીડ ઇટ. જોયું ને મિત્રો, આજે આપણી વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના આભા મેડમ હતા. તેઓ આપણને જોઈને લાગે છે કે ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિ તો છે જ એમના ફિલ્ડમાં, પણ સાથોસાથ ખૂબ ડાઉન ટુ અર્થ અને લોકોની સાથે રહીને કામ કરવા ઈચ્છે તેવા વ્યક્તિ પણ છે. મને પણ લાગતું નહોતું કે મેડમ સાથે હું આટલો કનેક્ટ થઈ શકીશ, અને મેડમે ખૂબ સપોર્ટ કર્યો. એક કોલમાં મારી સાથે પોડકાસ્ટ પણ કર્યો. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર મેડમ. અને તમને બધાને પણ રિક્વેસ્ટ છે કે મેડમને સપોર્ટ દેખાડો, અને મને પણ સપોર્ટ દેખાડો. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ફ્યુચર. થેન્ક યુ. અને તમને બધાને પણ થેન્ક્સ ફોર વોચિંગ. ઇન ધેટ વે. આજકાલના યુવાનોનો એક પ્રોબ્લેમ આળસ ના. ઓકે, કટ ફરી દો.